નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ચાણક્ય વિદ્યાલયમાં। કેમ છો બધા? મજામાં ને? આપણે જોઈ રહ્યા હતા ધોરણ 3 ગણિત અને એમાં છેલ્લું સ્વાધ્યાય છે 14મું રૂપિયા પૈસા। બરાબર લાગે ને છેલ્લું સ્વાધ્યાય? બરાબર, આગળ આપણે જોઈએ તો દાખલો 11મો। નીમા પાસે 59 રૂપિયા 50 પૈસા હતા। ચિંતને તેને 16 રૂપિયા 50 પૈસા આપ્યા। હવે નીમા પાસે કુલ કેટલી રકમ થઈ? કુલ કીધું એટલે સરવાળો કરવાનો। આગળ આપણે જોઈ ગયા એવી રીતના કરવાનું। એક સાઈડ રૂપિયા લખવાના, એક સાઈડ પૈસા લખવાના। બરાબર, નીમા પાસે 59 રૂપિયા અને 50 પૈસા હતા તો રૂપિયાના ખાનામાં રૂપિયા અને પૈસાના ખાનામાં પૈસા। ચિંતને તેને 16 રૂપિયા અને 50 પૈસા આપ્યા। રૂપિયાના ખાનામાં રૂપિયા અને પૈસાના ખાનામાં પૈસા લખવાના। હવે તેની પાસે કુલ કેટલી રકમ થઈ? કુલ કીધું એટલે સરવાળાની નિશાની કરવાની અને બંનેનો સરવાળો કરવાનો। 0, 5 ને 5 10, વધી પડી 1, 9 ને 1 10 ને 6 16, વધી પડી 1, 5 ને 1 6 ને 1 7। તો હવે નીમા પાસે કુલ કેટલી રકમ થઈ? તો કે નીમા પાસે કુલ 76 રૂપિયા થયા। બરાબર, કુલ 76 રૂપિયા એની પાસે થઈ। બીજો દાખલો જોઈએ। મહેન્દ્ર પાસે રૂપિયા 75 હતા। જૂનું બેટ વેચ્યું, તેને 17 રૂપિયા 50 પૈસા મળ્યા। હવે મહેન્દ્ર પાસે કુલ કેટલી રકમ થઈ? કુલ કીધું, સરવાળો કરવાનો, વ્યવસ્થિત આંકી લેવાનું। એક સાઈડ લખવાના રૂપિયા, એક સાઈડ લખવાના પૈસા। મહેન્દ્ર પાસે કેટલા હતા? તો કે 75 રૂપિયા જ હતા, પૈસા કંઈ નહોતા એટલે 0 0। એને જૂનું બેટ વેચ્યું, તેના એને કેટલા મળ્યા? તો કે 17 રૂપિયા મળ્યા અને 50 પૈસા મળ્યા। બરાબર, રૂપિયાના ખાનામાં રૂપિયા લખવાના અને પૈસાના ખાનામાં પૈસા લખવાના। બંનેનો સરવાળો કરીએ। 5 ને 7 12નો બગડો, વધી પડી 1 7 ને 1 8 ને 1 9। બરાબર, તો હવે કેટલા રૂપિયા હશે? તો કે મહેન્દ્ર પાસે કુલ 92 રૂપિયા 50 પૈસા હોય। બરાબર, 92 રૂપિયા 50 પૈસા હોય। ત્રીજો દાખલો જુઓ। નિરાલી પાસે રૂપિયા 56 છે। જો તે 14 રૂપિયા 50 પૈસાનો ગોળ ખરીદે તો તેની પાસે કેટલી રકમ બાકી રહે? બરાબર, તમને મેં કીધું જ છે કુલ હોય તો સરવાળો કરવાનો અને બાકી રહે કીધું હોય તો બાદબાકી કરવાની। બરાબર, આપણે દોરી લઈએ। એક સાઈડ રૂપિયા, બીજી સાઈડ પૈસા। એની પાસે નિરાલી પાસે 56 રૂપિયા હતા, પૈસા કાંઈ નહોતા, તેમાંથી તેને 14 રૂપિયા રૂપિયાના ખાનામાં, 50 પૈસા 50 પૈસાના ખાનામાં બાદબાકી કરવાની છે। 0 0માંથી 5 નો જાય, 10 કોલ્યો, 10માંથી 5 જાય 5, 5માંથી 4 જાય 1 અને 5માંથી 1 જાય 4, 41 રૂપિયા 50 પૈસા। બરાબર, તો તેની પાસે કેટલી રકમ બાકી રહી? તો કે નિરાલી પાસે 41 રૂપિયા 50 પૈસા બાકી રહ્યા। બરાબર, પછીનો દાખલો જોઈએ। પાયલ પાસે 70 રૂપિયા હતા, તેમાંથી તેણે 22 રૂપિયા 50 પૈસાનું પુસ્તક ખરીદ્યું। હવે તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? બરાબર, બાકી રહ્યા કીધું, બાદબાકી કરવાની। એક સાઈડ લખો રૂપિયા, બીજી સાઈડ લખો પૈસા। 70 રૂપિયા હતા, પૈસા કંઈ પણ નહોતા એટલે
0 લખો, તેમાંથી 22 રૂપિયા અને 50 પૈસાનું પુસ્તક ખરીદ્યું. એટલે બાકી લખો, બાદબાકી કરો. 0માંથી 5 ન જાય, 10 લ્યો. અહીંયા આવશે 6, 5, 7 અને 4, 47 રૂપિયા 50 પૈસા. પાયલ પાસે 47 રૂપિયા 50 પૈસા બાકી રહે. પછીનો જોઈએ 5મો દાખલો. હરેશે 63 રૂપિયા 50 પૈસાની ટિકિટ લેવા 100 રૂપિયા આપ્યા. તેને ટિકિટ સાથે કેટલા રૂપિયા પાછા મળશે? બાદબાકી કરવાની છે. ખબર પડી જાય આપણે સીધું. દાખલાની રકમ એવું હોય તો 2 વાર વાંચવાની, એકને એક રકમ. બરાબર. કેટલા રૂપિયા આપ્યા ટિકિટ લેવા? 100 રૂપિયા. પૈસા કંઈ પણ નથી આપ્યા એટલે કરવાનું 0. બરાબર. ટિકિટ કેટલાની આવી? તો કે 63 રૂપિયા 50 પૈસાની. બરાબર. બાદબાકી કરીએ, એકની નીચે કંઈ નથી એટલે શૂન મૂકવાનું. બરાબર. બાદબાકી કરીએ, 5 વધ્યા, અહીંયા વધ્યા 6, અહીંયા વધ્યા 3 અને અહીંયા વધ્યા 0. બરાબર. જવાબ આવ્યો 36 રૂપિયા 50 પૈસા. બરાબર. 5મા દાખલાનો જવાબ આવ્યો 36 રૂપિયા 50 પૈસા. તેને ટિકિટ સાથે 36 રૂપિયા 50 પૈસા પાછા મળશે. પછીનો જોઈએ 6થો દાખલો. નમો રૂપિયા 100 લઈ તેના મિત્રો સાથે બજાર ગયો. ત્યાં તેણે રૂપિયા 57નું બેટ, રૂપિયા 38ના ચશ્મા અને 22ની ટોપી ખરીદી. તેને બિલ ચૂકવવા માટે વધુ કેટલા રૂપિયાની જરૂર પડશે? બરાબર. સૌપ્રથમ આપણે એને શું લીધું તેનો સરવાળો કરી લઈએ. રૂપિયા, પૈસા, શું લીધું? 57નું બેટ લીધું, 38ના ચશ્મા લીધા અને 22ની ટોપી લીધી. ત્રણેયનો સરવાળો આપણે કરીએ. 0, 0, 10 ને 17, વધી પડી 1, 8, 9, 10 અને 11. 117 રૂપિયાનું તેને વસ્તુ ખરીદી. તેને બિલ ચૂકવવા માટે કેટલા આપ્યા? તો કે 100 રૂપિયા આપ્યા. બરાબર. રૂપિયા, પૈસા. બરાબર. 117 રૂપિયા. પૈસા કોઈ નહીં. આપણી પાસે કેટલા છે? 100 રૂપિયા લઈને જ ભાઈ ગયો તો. બાદ કરી નાખો. કેટલા રૂપિયા ઘટ્યા? તો કે 17 રૂપિયા. તો લખવાનું તેને બિલ ચૂકવવા માટે વધુ 17 રૂપિયાની જરૂર પડે. બરાબર. 100 રૂપિયા તો હતા પણ એને માલ કેટલાનો લીધો? 117નો. બરાબર. તો તેને વધારાના 17 રૂપિયાની જરૂર પડે. એના પછી આગળ જોઈએ પ્રશ્ન 12મો. ખાલી સ્થાન પૂર્ણ કરી રસીદ બનાવો. રસીદને બિલ પણ કહેવામાં આવે છે.
કેનું છે તો કે શ્રીજી સ્ટેશનરી સ્ટોર્સનું છે, રાણીપ અમદાવાદ. વિગત આપેલી છે, નંગ આપેલા છે, ભાવ આપેલા છે, રૂપિયા અને પૈસા આપણે કહેવાના છે. બરાબર. પેન છે 2 નંગ, બરાબર. 1 નંગના 15 રૂપિયા છે, તો 2 નંગના 30 રૂપિયા થાય, પૈસા કોઈ પણ થાય નહીં. પેન્સિલ છે 3 નંગ લીધી છે, એકના છે 2.5 રૂપિયા, તો 3ના કેટલા થાય તો કે 3 2 6 રૂપિયા, 7 રૂપિયા 6 અને 50 પૈસા 3 વાર એટલે 7 રૂપિયા અને 50 પૈસા થાય. નોટબુક છે 3 નંગ, એકના 20 રૂપિયા, તો 3ના થાય 60 રૂપિયા. પુસ્તક છે 2 નંગ, એકના 27.50 પૈસા, તો 2ના કેટલા થાય 27 2 54 અને 50 પૈસા એટલે 55, 1 રૂપિયો. 54 ને 1 55. માપપટ્ટી છે 4 રૂપિયા, એકના છે 4.5 રૂપિયા, તો 4 જોઈએ આપણે તો ચોકે 16 અને બીજા 2 વધારાના રૂપિયા એટલે 18. રબર 10 રૂપિયા, 1 નંગ છે તો 10 રૂપિયા જ દેવાના ખાલી. પછી છે ફાઇલ નંગ 5 અને એક ફાઇલના કેટલા છે 15 રૂપિયા, તો કુલ કેટલા દેવા પડશે 75 રૂપિયા. બરાબર. હવે બધાનો ટોટલ મારીએ. બરાબર. 7 ને 5 12, 12 ને 8 20 ને 25 નો પાંચડો, વધી પડી 2, 5 ને 6 11 ને 16 17 18 19 20 ને 5 25, 255 અને 50 પૈસા. બરાબર. કેટલું થયું 255 અને 50 પૈસા. એના પછી બીજું જોઈએ. બીજું પણ એ જ છે, સાવ સરળ છે, તમને ગણતરી કરતાં પણ આવડતી જ હશે. બરાબર. પણ આ બધી જનરલ સ્ટોર આપેલું છે, એની માહિતી આપેલી છે, શું શું વસ્તુ લીધી એના ભાવ આપેલા છે. આપણે શું કરવાનું છે જોઈએ તો કે દડો છે એ એક દડો 15 રૂપિયાનો આવે છે અને આપણે આપ્યા કેટલા તો કે 30 રૂપિયા આપ્યા અને 0 પૈસા આપ્યા, તો કુલ કેટલા દડા લીધા હશે તો કે 1 15નો છે તો 2 છે 30 ના થાય તો 2 દડા લીધા હશે. બરાબર. હવે જુઓ રમકડું છે, 2 રમકડા લીધા 17 રૂપિયા અને 50 પૈસાના. બરાબર. તો એક રમકડાના 17 ને 50 પૈસા, તો 2ના 17 2 34 અને 35. બરાબર. 35 રૂપિયા થાય 2 રમકડાના. પછી જુઓ ચોકલેટ છે, 3 ચોકલેટ લીધી અને 15 રૂપિયા આપ્યા, તો એક ચોકલેટના કેટલા થાય 5 રૂપિયા. 3 5 15. ચશ્મા 2 નંગ લીધા અને 85 રૂપિયા આપ્યા, તો એકના કેટલા આવશે તો કે 42 રૂપિયા અને 50 પૈસા. 85 ને 2 વડે ભાંગી નાખવાના એટલે ખબર પડી જાય. 42.5 અડધા અડધા કરી નાખવાના. ટોપી, એક ટોપીના 37.50, 112 રૂપિયા અને 50 પૈસા આપ્યા, તો કેટલી ટોપી લીધી હશે તો કે 3. એકના 37.50 છે તો 3ના જોઈ લઈ, 5 ને 15 ને 21 22 3 9 10 ને 11. બરાબર. 112 રૂપિયા અને 50 પૈસા થાય. બિસ્કિટ છે 4 નંગ અને 50 રૂપિયા આપ્યા. બરાબર. તો એકનો ભાવ શું થયો 25 રૂપિયા 2ના અને 25ના અડધા 12.5. બરાબર. બેલ્ટ છે
એક બેલ્ટના 30 રૂપિયા છે, અહીં રૂપિયા 60 આપ્યા, તો કેટલા બેલ્ટ લીધા હોય? તો કે 2 લીધા હોય, બરાબર. અહીંયા આવશે 50 પૈસા, સરવાળો કરીએ 5 ને 5 10 ને 2 12 નો બગડો, 6 7 8 9 10 ને 17 18 18 ને 5 23 23 ને 6 29, બરાબર. ભૂલ થઈ. 5 10 15 5 10 15 16 ને 17 નો સાતડો, 17 નો સાતડો, વધી પડી 1 6 ને 1 7 8 16 17 18 19 20 21 22 ને 6 28, વધી પડી 2 2 ને 3 387 રૂપિયા અને 50 પૈસા થયા. આગળ જોઈએ પ્રશ્ન 13મો. નીચે દુકાનમાં ચીજ વસ્તુઓના ભાવ નંગ દીઠ આપેલા છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. દડા આપ્યા છે, દરેકના 7 રૂપિયા. ભમરડા આપ્યા છે, દરેકના 2 રૂપિયા. કાર આપેલી છે, એકના 15. જીરાફ આપેલા છે, દરેકના 6.5 રૂપિયા. ઢીંગલી આપેલી છે, દરેકના 8 રૂપિયા. નોટબુક આપેલી છે, દરેકના 5 રૂપિયા. પેન્સિલ આપેલી છે, એક પેન્સિલના 2.5 રૂપિયા. રબર આપેલા છે, એક રબરનો રૂપિયો. ચોકલેટ આપેલી છે, દરેકના એટલે કે એક ચોકલેટના 50 પૈસા. બિસ્કિટના પેકેટ આપેલા છે, એક પેકેટ 4.5નું. અને કેળા આપેલા છે, એક કેળાના દરેકના 1.50 એટલે 1.5 રૂપિયો, બરાબર. પછી છે લીંબુ પાણી આપેલું છે, એક લીંબુ પાણી આપેલું છે, એક પ્યાલાના 3 રૂપિયા. અને દૂધ આપેલું છે, એક ગ્લાસના 3.5 રૂપિયા, બરાબર. હવે આપણે એના ઉપરથી પ્રશ્નોના જવાબ આપેલા છે. એક રમકડાના જીરાફ અને એક રમકડાની કારના કુલ કેટલા રૂપિયા થાય? રમકડાના જીરાફ છે 6.50 અને એક રમકડાની કારના છે 15 રૂપિયા. 15 ને 6 21, કેટલા થાય? તો કે 21 રૂપિયા 50 પૈસા, બરાબર. એક ભમરડો અને 2 નોટબુક. ભમરડો છે 2 રૂપિયાનો અને 2 નોટબુક છે 10 રૂપિયાની, એટલે ત્યાં 12 રૂપિયા. એક ઢીંગલી અને 2 પેન્સિલ. એક ઢીંગલીના 8 રૂપિયા અને 2 પેન્સિલ 5 રૂપિયા, એટલે થયા 13 રૂપિયા. પછી છે 2 રમકડાના જીરાફ અને 2 ચોકલેટ. 2 રમકડાના જીરાફ 12 અને 13 રૂપિયા. 2 ચોકલેટ 1 રૂપિયો, એટલે ત્યાં 14 રૂપિયા. 3 પેન્સિલ અને 3 ચોકલેટના કુલ કેટલા રૂપિયા થયા? તો કે 3 પેન્સિલ એટલે 3 2 6 7 રૂપિયા 50 પૈસા. 3 ચોકલેટ 1.50 પૈસા, એટલે કે 8 ને 1 થયા 9 રૂપિયા. 2 બિસ્કિટના પેકેટ અને 4 કેળાના કુલ કેટલા રૂપિયા થાય? 2 બિસ્કિટના પેકેટ એટલે 8 ને 9 રૂપિયા અને 4 કેળા 4 ને 6 કેટલા થયા? 15 રૂપિયા,
બરાબર. પછી છે 3 રમકડાની ગાડી. 3 રમકડાની ગાડી અને 2 દૂધના ગ્લાસની કિંમત. 3 રમકડાની ગાડી છે એટલે કે કાર 15, 3, 45 અને દૂધના ગ્લાસની કિંમત 1 પ્યાલાના 3.5 છે તો 6 ને 7 રૂપિયા. 45 ને 7 કેટલા થાય? 52 રૂપિયા. બરાબર. 1 રમકડાનું જીરાફ, 1 પેન્સિલ અને 1 કેળું. 1 રમકડાનું જીરાફ 6.50, 1 પેન્સિલ 2.50, 1 કેળું 1.50. બરાબર થયા 6, 8 ને 9, 10 રૂપિયા અને 50 પૈસા. બરાબર. 9. 3 રબર 3 રૂપિયા. 3 નોટબુક 3, 5, 15 રૂપિયા. 3 ગ્લાસ લીંબુના પાણી. લીંબુનું પાણી 1ના 3 રૂપિયા, 3ના 3, 9. બરાબર. 15, 16, 17 ને 18, 18 ને 9, 27 રૂપિયા. બરાબર. 10મું 2 કેળા અને 2 દૂધના ગ્લાસના કુલ કેટલા રૂપિયા થાય? 2 કેળા 3 રૂપિયા અને 2 દૂધના ગ્લાસ 3.5, 6 ને 7 રૂપિયા. કુલ થયા 10 રૂપિયા. 1 દડો 7 રૂપિયા. 1 રબર 1 રૂપિયો અને 1 ગ્લાસ લીંબુ પાણી 3 રૂપિયા. કુલ થયા 11 રૂપિયા. 1 રમકડાનું જીરાફ 6.50, 1 પેન્સિલ 2.50, 1 ચોકલેટ 50 પૈસા, 1 બિસ્કિટનું પેકેટ 4 ને 50, 6 ને 8 ને 9, 10, 11, 12, 13, 14 રૂપિયા. બરાબર. તો આ તો તમારો પ્રશ્ન 13. હજી એક બાકી છે આપણે. જો ₹20 હોય તો કઈ 3 વસ્તુઓ ખરીદી શકો? માત્ર ગમે તે 2 લઈ શકો. બરાબર. 20 હોય તો શું શું લેવાય? તો કે 7 રમકડાની કાર છે 15 રૂપિયા. અહીંયા આપણે 15 લખી નાખીએ. 1 રમકડાની કાર 15. કેળાના 2 ને 3 રૂપિયા. 2 રબર તો 2 રૂપિયા. 20 હોય બરાબર. 15 ને 3, 18, 19 ને 20. બરાબર. તો આપણે બીજી કઈ કઈ વસ્તુ લઈ શકીએ? 20 હોય તો 1 દડો આવે, પછી 1 ઢીંગલી આવે અને 1 નોટબુક આવે. બરાબર. તમે જોઈ શકો દડાના કેટલા છે? 7 રૂપિયા છે. બરાબર.
ઢીંગલી છે 8, 7, 14 ને 15 અને નોટબુક 1 ના 5 થઈ ગયા 20 બરાબર. પછી છે એના પછી શું લઈ શકીએ? એક ભમરડો 20 રૂપિયા થવા જોઈએ. એક કાર, એક લીંબુ પાણી બરાબર. ભમરડો જુઓ 2 રૂપિયા, કાર છે 15 એટલે 16 ને 17 અને લીંબુ પાણીના 3 થઈ ગયા 20 બરાબર. પછી છે એક કાર, એક ચોકલેટ, એક બિસ્કિટનો પેકેટ. હાલો, કારના કેટલા છે? 15 છે. ચોકલેટ છે એ 50 પૈસાની છે અને બિસ્કિટનું પેકેટ છે 4 રૂપિયા ને 50 પૈસા. થઈ ગયા 5 રૂપિયા એટલે 20 થઈ ગયા. પછી છે એક દડો, લીંબુ પાણી, એક નોટબુક. દડો છે 7 રૂપિયાનો, લીંબુ પાણી છે 3 ને 50 એટલે કે 10 ને 50 અને નોટબુક છે 5. લીંબુ પાણી છે 3 રૂપિયા, 3. એક દડો 7 રૂપિયા એટલે 10 અને નોટબુક છે દરેકના 5 એટલે 2 નોટબુક આવશે. 10 ને 2 10 ને 1 ના 5 ને 20 થઈ ગયા બરાબર. અહીંયા આવશે 2 નોટબુક એટલે 10 રૂપિયા, 1 ના 5 બરાબર. પછી છે 14મો પ્રશ્ન. જો ₹30 હોય તો નીચેની વસ્તુઓ ખરીદ્યા પછી કેટલી રકમ બાકી રહે? 2 બોલ, 2 ભમરડા અને 1 નોટબુક બરાબર. 23 રૂપિયા થયા, બાકી રકમ 7 રહે. 2 કેળા, કુલ રકમ કેટલી છે એ લખવાની. 2 કેળા, રમકડાના જીરાફ અને 2 બિસ્કિટના પેકેટ. 2 કેળાના કેટલા છે? 3 રૂપિયા. રમકડાના જીરાફ, 2 રમકડાના જીરાફ 1 ના 6.50 તો 2 ના 12 ને 1 13. 2 બિસ્કિટના પેકેટ 4.5 8 ને 1 9 બરાબર. સરવાળો કરો. 13 ને 3 16, 16 ને 9 25. કેટલી રકમ બાકી રહે? તો કે 5 રૂપિયા, 25 થયા. પછી 3 નોટબુક. નોટબુકના કેટલા છે? 15, 4 પેન્સિલ, 4 2 8 અને 10. 3 રબર, 3 રૂપિયા, 15 ને 10 35. 3 નોટબુક એટલે 15 રૂપિયા. 4 પેન્સિલ, 4 2 8 10 રૂપિયા અને રબડ છે 1 3. 2 ને 25 27 ને 28. 28 થયા. કેટલા બાકી રહ્યા? 2 રૂપિયા. 28 રૂપિયા થયા બરાબર. 1 રમકડાની કાર, કારના છે 15 રૂપિયા. ચોકલેટ છે 1 રૂપિયો. દૂધના ગ્લાસ 2.
7 કેટલા થયા 8 15 ને 8 23 કેટલા રૂપિયા બાકી રહ્યા 7 રૂપિયા 30 માંથી 23 છે તો 7 બરાબર 2 ગ્લાસ લીંબુ પાણી લીંબુ પાણી 3 રૂપિયા 6 ભમરડા 3 છે 2 3 2 6 રમકડાના જીરા 6.50 6 2 12 અને 13 19 20 ને 25 કેટલા બાકી રહ્યા 5 રૂપિયા બરાબર ચૌદમાં 5 એના પછી છે એક ઢીંગલી આગળ જોતું જવાનું બીજું કાંઈ આમાં છે ને 8 રૂપિયા ઢીંગલીના છે પેન્સિલના છે 2 રૂપિયા 50 પૈસા 3 ચોકલેટના છે 1 રૂપિયો અને 50 પૈસા 8 ને 2 10 ને 11 ને 12 રૂપિયા થયા તો કેટલા બાકી રહ્યા 8 18 રૂપિયા બાકી રહ્યા પછી છે 3 બિસ્કિટના પેકેટ 3 4 12 13 ને 50 પૈસા 3 કેળા 3 4 ને 50 1 ચોકલેટ એટલે 50 પૈસા બરાબર 13 ને 4 17 18 ને 50 પૈસા થયા બરાબર તો કેટલા બાકી રહ્યા 30 માંથી 18 ને 50 પૈસા થાય 11 રૂપિયા અને 50 પૈસા બાકી રહે બરાબર પછીનો છે 14મો પ્રશ્ન નીચે રેલવેનું એક સ્ટેશનથી બીજા સ્ટેશન સુધીનું અંતર તથા ભાડું આપેલ છે તેના આધારે પ્રશ્નોના જવાબ લખો બરાબર ન્યૂ જલપાઈગુડી ન્યૂ માલ અલીપુરદ્વાર ગોલપરા અને ગુવાહાટી બરાબર કિલોમીટર આપેલા છે 57 કિલોમીટર 175 કિલોમીટર 366 કિલોમીટર અને 495 કિલોમીટર બરાબર અંતર આપેલું છે અને ભાડું આપેલું છે અંતર છે 57 કિલોમીટર ન્યૂ માલ સ્ટેશન બરાબર અને એનું ભાડું થાય 12.50 પછી 175 છે અલીપુરદ્વારનું 28 ભાડું 366 છે ગોલપરા 49.50 ભાડું પછી 495 કિલોમીટર છે ગુવાહાટી આપણે પહોંચીએ ત્યારે ભાડું છે 62.50 બરાબર તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે તો પ્રશ્ન પહેલો જોઈએ ન્યૂ માલથી અલીપુરદ્વાર ન્યૂ માલથી અલીપુરદ્વાર કેટલા કિલોમીટર થાય તો કે 57 થી 175 12 ને 13 200 બરાબર કેટલા કિલોમીટર થાય ન્યૂ માલથી અલીપુરદ્વાર કિલોમીટર જ આપણે ખાલી કહેવાના છે બરાબર તો બાદ કરીએ આપણે 175 માંથી 57 બાદ કરીએ 15 માંથી 7 જાય 8 6 ને 1
118 બરાબર કેટલા કિલોમીટર આવ્યા 118 કિલોમીટર. પછી છે અમીપુરથી ગોલપરા. અમીપુરથી ગોલપરા 366, 175, 10 को લઈએ 10 को લ્યો ને 1 9 191 કિલોમીટર. પછી છે ગોલપરાથી ગુવાહાટી. ગોલપરાથી ગુવાહાટી 366 થી 495. 10 को લઈએ 9, 2 ને 1 129 કિલોમીટર. પછી ન્યૂ માઇલથી ગોલપરા. ન્યૂ માઇલથી ગોલપરા 366 થી 57. 309. અમીપુરથી ગુવાહાટી. અમીપુરથી ગુવાહાટી 495 થી 175. 320. ન્યૂ માઇલથી ગુવાહાટી. ન્યૂ માઇલથી ગુવાહાટી 495 ને 57. 10 को લઈએ 8 3 438 બરાબર. પછી ન્યૂ જલપાઈગુડીથી અલીપુરનું ટિકિટ ભાડું શું છે? જલપાઈગુડીથી અલીપુર ₹28 બરાબર. આપેલું જ છે ભાડું આપણે બરાબર ₹28. બે મિત્રોને ન્યૂ જલપાઈગુડીથી ગોલપરા જવું છે તો તેમણે કુલ કેટલું ટિકિટ ભાડું જોઈએ? બરાબર જલપાઈગુડીથી ગોલપરા બરાબર 49, 18, 4, 2, 8 ને 9 ₹99. કેટલું જોઈએ? ₹99. પછી છે ચોથું. 3 મિત્રો ન્યૂ જલપાઈગુડીથી ન્યૂ માલ જાય છે તેને ટિકિટ માટે કેટલા રૂપિયા આપવા પડશે? ન્યૂ માલ બરાબર 3 મિત્રો છે 12.50 12 3 36 37.50 બરાબર. કેટલું ભાડું આપવું પડશે? 37.50. જો તેઓ ટિકિટ માટે 50ની નોટ આપે તો તેમને કેટલા રૂપિયા પાછા મળે? બરાબર ₹37.50 જ થાય તો કેટલા રૂપિયા પાછા મળશે? તો કે ₹12 અને 50 પૈસા એને પાછા મળશે. બે મિત્રોને ન્યૂ જલપાઈગુડીથી ગુવાહાટી જવું છે. બે મિત્રોને જલપાઈથી ગુવાહાટી બે મિત્રોને 62.50 4 ને 12 6 2 12 તો કેટલા રૂપિયા આપવા પડશે? તો કે ₹125. ₹100ની નોટ આપે છે ભાડા માટે. બીજી કેટલી રકમ આપવી પડશે? તો કે બીજા ખાલી એને કેટલા રૂપિયા આપવા પડશે? ખાલી ₹25 જ આપવા પડશે. 125 થયા તો ₹25 જ ખાલી એને આપવા પડશે બરાબર. પછી છે ચાલો હોમવર્ક કરીએ.
બરાબર. 10 રૂપિયા છે, યોગ્ય રીતે છૂટા કરી જોડકા જોડો. બરાબર. તો 5ના બે બેના સિક્કા છે, અહીં ખ સાથે જોડીએ. 5 રૂપિયા છે, તો 1 2 3 4 ને 5 અહીં જોડીએ. પછી છે 20 રૂપિયા છે, તો 15 16 17 18 19 ને 20 અહીં જોડો. 50 રૂપિયા છે, અહીં જોડો. 100 રૂપિયા છે, ગ જોડો. અને 2 રૂપિયા છે, ચ વાર. બરાબર. એના પછી છે તમે નીચે આપેલી વસ્તુઓની કિંમત કયા કયા નોટ સિક્કા વડે ચૂકવશો તેના ચિત્ર પર રાઈટ કરો. બરાબર. 8 રૂપિયા છે, તો કેવી રીતના ચૂકવશો? 6 રૂપિયા, 7 રૂપિયા, 7, 5 ને 1 6 અને 2 8. બરાબર. ગમ સ્ટીક છે 7 રૂપિયાનું, તો કે 5 ને 2 7. સ્કેલ છે 12 રૂપિયાની, સીધું જોડી દો, ગમે તે રીતે જોડો, સાચું પડે. 23 રૂપિયા છે, 10 20 ને 2 22 ને 50 પૈસા 23. 1ના 50 પૈસા એટલે 2 રૂપિયા છે ચોકલેટના. 1ના રબરના 2 એટલે 6 રૂપિયા થાય. એકના 2 રૂપિયા તો 6 રૂપિયા થાય. ઢીંગલી છે 20 રૂપિયા, ખાલી 20 ઉપર કરો. બરાબર. 53. ચાલો પછી જુઓ પ્રશ્ન પહેલો. 6 રૂપિયા 50 પૈસા અને 19 રૂપિયા 50 પૈસાનો સરવાળો કરી 45માંથી બાદ કરો. વ્યવસ્થિત દાખલો સમજવાનો છે. રૂપિયા, પૈસા, 6 રૂપિયા 50 પૈસા, 19 રૂપિયા 50 પૈસા, 0 10નું 0 10 16 2 26 રૂપિયા. 45માંથી હવે બાદ કરો. કેટલા રહ્યા? 19. બરાબર. બીજો દાખલો જુઓ. 47 રૂપિયા 50 પૈસા અને 26 રૂપિયા 50 પૈસાનો સરવાળો કરી 85માંથી બાદ કરો. માંથી બાદ કરો. ₹11 રહ્યા. ત્રીજો દાખલો. 89 રૂપિયા 50 પૈસા અને 76 રૂપિયાનો તફાવત શોધી 20 રૂપિયા અને 50 પૈસામાં ઉમેરો. તફાવત કીધો, બાદબાકી કરવાની. ઉમેરો કીધું, સરવાળો કરવાનો.
34 રૂપિયા. 70 રૂપિયા 50 પૈસા અને 44 રૂપિયા 50 પૈસાનો તફાવત શોધી 24માં ઉમેરો. તફાવત પહેલાં બાદબાકી કરવાની, પછી સરવાળો કરવાનો. રકમ ન સમજાય તો 2 વાર વાંચવાની. 70 રૂપિયા 50 પૈસા, 44 રૂપિયા 50 પૈસા, 0, 0, 5 ને 11. બાદબાકી કરવાની 115. બાદબાકી કરવાની છે. અહીંયા આવશે 6 અને 2, 26. હવે ઉમેરો, સરવાળો કરવાનો. જો ભૂલ થઈ જાય તો ખબર પડી જવી જોઈએ કે આપણાથી ભૂલ થઈ છે. સરવાળો ઉમેરો કીધું એટલે સરવાળાની નિશાની. કેટલા થયા? 50 રૂપિયા. બરાબર. એના પછીનો 5મો દાખલો છે. 50 રૂપિયા 50 પૈસા અને 75 રૂપિયા 50 પૈસાનો સરવાળો કરી 127માંથી બાદ કરો. પહેલા સરવાળો આવ્યો પાછો. $126 બાદ કેમાંથી કરવાના? ₹1 આવ્યો. પછીનો પ્રશ્ન ચોથો. નમને મહેસાણાથી અમદાવાદ જવા ટિકિટ માટે કંડક્ટરને ₹50 આપ્યા. જો બસ ભાડું ₹38.50 હોય તો કંડક્ટરે નમનને કેટલી રકમ પાછી આપી હશે? બાદબાકી કરો. રૂપિયા, પૈસા, ₹50 આપ્યા. ટિકિટ કેટલાની છે? 38 અને 50 પૈસાની. 10 કોલીઓ 5. કેટલા રૂપિયા પાછા આપ્યા હોય? ₹11 અને 50 પૈસા. નમનને ₹11.50 પાછા આપ્યા. ઉમંગની બચત પેટીમાં ₹34.50 હતા. એક અઠવાડિયામાં બચત પેટીમાં ₹19.50 ઉમેરાયા. તો હવે ઉમંગની બચત પેટીમાં કેટલી રકમ થઈ? ઉમેર્યા એટલે સરવાળો. ₹34.50 ₹19.50 કેટલા થયા? ઉમંગની બચત પેટીમાં ₹54. સુનિલ પાસે ₹72.50 હતા. તેમાંથી તેણે વિકલાંગ સહાય ફાળામાં ₹15.50 આપ્યા તથા પૂર સહાય ફાળામાં ₹44.50 આપ્યા. હવે સુનિલ પાસે કેટલી રકમ બાકી રહી? પહેલાં આપણે સરવાળો કરીએ. કેટલી રકમ આપી એને? ફાળામાં કેટલા આપ્યા? 15 અને 50. પૂર સહાયમાં 44 અને 50. 0, 0, 0, 6. ₹60 તેને આપી દીધા. બરાબર.
હતા કેટલા? 72 રૂપિયા અને 50 પૈસા હતા. હવે એની પાસે ગયા સુનિલ પાસે 12 રૂપિયા 50 પૈસા બાકી રહ્યા. હર્ષદે ₹47ની એક રંગપેટી, 18 રૂપિયા 50 પૈસાની એક પીછી તથા 22 રૂપિયા 50 પૈસાના કોરા કાગળ લીધા. હર્ષદે દુકાનદારને 100 રૂપિયા આપ્યા તો દુકાનદારે હર્ષદને કેટલી રકમ પાછી આપશે? પહેલાં શું શું લીધું તેનો સરવાળો કરવાનો. બરાબર, 47ની રંગપેટી લીધી, 18 રૂપિયા 50 પૈસાની પીછી લીધી, 22 રૂપિયા 50 પૈસાના કોરા કાગળ લીધા, 10, 16, 18, 5, 6, 7 ને 8, 88 રૂપિયાનો માલ લીધો. ₹100 આપ્યા દુકાનવાળાને. બરાબર, તો દુકાનવાળા એને કેટલા રૂપિયા પાછા આપશે? બરાબર, 10માંથી 8 જાય 2 અને 9માંથી 1 જાય 9માંથી 8 જાય 1. બરાબર, તો દુકાનવાળા એને કેટલા પૈસા પાછા આપશે? તો કે 12 રૂપિયા. દુકાનદાર હર્ષદને 12 રૂપિયા પાછા આપશે. બરાબર, તો આ હતું તમારું છેલ્લું સ્વાધ્યાય 3જા ધોરણનું રૂપિયા અને પૈસા. કંઈ પણ તકલીફ હોય તો તમે સ્કૂલના નંબર ઉપર ફોન કરીને જાણ કરી શકો છો. બરાબર, વ્યવસ્થિત તમે તેનું રિવિઝન કરજો અને છેલ્લી પરીક્ષામાં વ્યવસ્થિત તમે પેપર લખી શકો તેવી રીતના તમે મહેનત કરજો.